સનાતન ધર્મમાં હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય જીને મુનાની ધર્મ ધરતી ગવડાય કાળું ભગત નો જીને નોમ રાખ્યો મારી મેલડી આવો મારી મેલડીની વાતો બહુ જુદી સવના ઇતિહાસ બહુ જુદા સવને ગરવી ગુજરાત ગોડું કર્યું છે મારી કાળું ભગતની મેલડી આવો અરે રે માં એક દાડો દુનિયાએ કોડો નહીં જાણ્યો દુનિયાએ જે દાળ મસ્કરી કરી દાળ કાળું ભગતની મેલડીએ કોડો ડાલ્યો છે ગુજરાત મોડળકા વગાડનારી મેલડી આવો સોયતા સોલાઈ દીધા હજુ તો ચેતવા લઈ જશે મારી મેલડી આવો ઢોલી પાવડિયા વગાડો મારી કાળું ભગતની મેલડીની ધૂણવાની વીણા બધી રો બાબો બાબો ભાઈ કોઈ અવાજ ના કરશો શાંતિથી નીચે બેસજો તો માતાજીનું સંભળાય બધા નીચે બેસજો અવાજ ના કરશો અવાજ ના કરશો ભાઈ લો ભાઈ સભાવાળું મજા આ સભાની બેઠેલી વસ્તી મજા મારી ગાય કુંવાસી બેન દીકરીના મજા ભાઈ ભૂ ભક્તો બાવળીઓ ગવયો મજા આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન છે ભાવળો દરેકને ખમા કે છે તે મયંક ભાઈ મજા તાવડિયાના દરબારો મજા ગોમે ગોમના મારા ચોમુંડના મુઘા મેમનું મજા આવું અત્યારે મારા દેવના રોમ બોલી રહ્યા છે તે હું સમાલ પરગણાની છે ભાવળો માતા ખમાકું છું આ વેળાએ છે ભાઈ અત્યારે હું મૂળના ગરીબ રાવળ દેવની હું કાળુ હીરાની 32ની મેલડી માતા દરેકની જય બોલું છું તે અવસર દરબારના ઘેર છે મારી ચોમુંડનો મોઢવો છે 3:30 વાગે વસ્તી ન હોય આ જગતમાં મારા દેવની વાટ જોઈને બેઠી છે હું કાળુની માતા આવી છે તો જગતમાં કાળા માથાના મોનવીની વાટ જોવાડ્યું જ મારું કાળું રાવળ તમારો ભાવ છે હું આવી છું દરબારો તમારી બેટલીએ થાકલો નહીં આવો હું મારા મેલડી માતાના રોમ બોલો છો રોકનો સંગ નહીં કર્યો મળદની માતા છું લઈ જવા વાળા તો ચેટલાય બેઠા છે મારું મેલડીનું મન કઈ જ ભુવાન લઈ જુ નહીં જવા દેતી બાપજી આવું મારા દેવના રોમ બોલો છો કરોડો રૂપિયાના ખર્ચો કરીને બંગલો બનાવ્યો હોય એનું ભાવ નો એની મહેમાન ગતિ ન કરવી કોઈ દાડો ઈ એને ઘેર મોટો આપણે આપણા ઘેર મોટા પણ સાપુર હોય જેનો ભાવ હોય એનું મહેમાન અડધી રાતે થવાય એટલે તમને હું ઠેઠથી ઓળખતી આવી છું
આજની કોઈ વાત હોય સભાએ લાઈવ ભાડે સારું લગાડવાના ધંધા મારા મેલડીના નહીં. અને એવું નહીં લાસારી વાળી ધૂનતીએ નહીં. ભડાકો કરીને ગોળી છોડ દેવી હોય તો એમાં શું બીજી વાત નહીં. એલ શક મને કીધા વગર જપ નહીં થાય. રોકનો સંગ નહીં કરતી મળદની માતા છું. તે આ વેળાએ છે ભાઈ આવીશું તો આયાનો કોક નોખું ના લખું દ્રાવળની માતા નહીં ધૂણતી સભાવાળો. તો અત્યારે મારા ચોમુંડના ભગવાન બોલતા છી. મારો દવારકનો ઠાકર કહેતો છે મારો 12 બીજનો ધણી મારો પોખરણનો વીર બોલાવતો હશે અત્યારે. તો સભાવાળો આ અવસર હોનાનો થઈ ગયો. આ જાતર ભગવાનના ચોપડા લખાઈ જી એવી 12 મહિને આ સભામથી કોકનો દીકરા નોમની ભૂખ ના ભાગીનો ખુદ મારું કાળું રાવણની માતાનું વેણ. તારા રીધમે મજા ભાઈ, આ સાઉન્ડ એ મજા, આ લાઈવ એ મજા. મેં તમારા ગયા તાલનો મારો ભગવાન સુર છો હટશે ને એવું મારા દેવના પેટ ભરીને ખમાવાય. પછી ભુવાવાળા ગભા લઈને ખોટા બોલ્યા હોય એમાં કોઈ ભલેવાર ના હોય. મારા દેવના રોમ બોલ્યા હોય 1000 વખત ના પડું મારું નામ માતા નહીં. તો બાપજી હું ભગવા ભેખની માતા છું. હું ભગવા ઓઢણ હું ભગવી જેદડીની માતા છું. અત્યારે મારા મેલડીના ભગવાન આ મોઢો આ ગોમ શમાડા ઉધે ખમા બોલો છે. આવું હું ગુતા ભગવાનની માતા કહું છું. મારી મેલડી મો મનડો મોયો રે મારો મુના મો મનડો મોયો. એ મેલડી મો મનડો મોયો રે મારો મેલડી મો મનડો મોયો. તે ભાઈ કિરણ ઢોલી મજા મારા દેવના ભગવાન ખૂબ ખભા કે છે. તે મયંકભાઈ જીદાડો જગત એવું કીધું તું પડી જા ચોય નહીં પડી જા. હાલે આ ભુવારે 10 ગાડીઓ શીખાડી બોલો પડી જા મારી મેલડીની દયા છે તોય પડી નહીં ગયા. આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે. એક દાડો દુનિયામાં મુના ગોમ સોયો અને જગત દુનિયા નાન માડી દઉં તો તમારી માતાના કેવો છે. 3 વાગે ભુવાઓ આયા છે. લાલબા ઊંઝાના મેમનો પાલનપુરના મેમનો બાઉ ઊંઝા લાભુ સચિનભાઈ ભણા. તો આવતી તિથિનો દાડો આવશે એટલે પાછી આ વેળાએ ઓટો મારીશ. આવું પાકવા લાઈવ ચાલુ છે. કોકના ઘેર અવસર આવો કદાચ કોઈ આગા પાછી વાત બને અવસર બંધ રહે આવું થાય ઘણી જગ્યાએ. પર આની આ તિથિએ આ અવસર થાય આવું હું કાળુ રાવળની માતા અવસર આયો મુનામો અવસર આયો રે આજ અવસર આયો મારી મેલડીનો અવસર આયો. એ હાલો ચોથા મહિનાની દસરે તારે ચોથા મહિનાની દસરે તારે કાળો ભગતની મેલડીનો અવસર આયો મુનારે ગોમનો અવસર છે. હાલો ભુવાજી આવશે દેવીઓ આવશે રમેણની મોજમો ભુવાજી રે આવશે મારા મુનામો અવસર આયો મેલડી માનો મુનામો. અરવિંદ ભુવાજીનું આમંત્રણ. આ ડ્રોન બે કોમ કરે ફૂલે વેરે હે પરસો વળ્યો તો તે ભાઈ સભાવાળો ગરદણીઓ સભાના દરબારો મારા ચોમુંડના જેટલા મઢના દરબાર છે અમને દરેકના આ ચોમુંડના જેને જેના લેખ કરમની લેખની ચોમુંડ હોય બેઠી હ
એમની પેઢીએ કોઈ જાડો કળજુગ નહીં બેઠા. આવું મારા મેલડીના આશીર્વાદ છે. અન દૂધ બાજરી દીકરાની મારો દવારકાનો ઠાકર મારો 12 બીજનો રણી ચોય ભૂખ નહીં રાખા. આવું મારા ભગતની માતાના આશીષ છે. પછી પળ વગર મોતી નહીં પાકતો. અવસર ઘેર આવે ને તાર મોણોની ખબર પડે આ મોણો કોણ છે. કો તો મોણોનો દેહ પડે તાર વસ્તી કહે ભાઈ બાપડો હારો હતો. તે હસીને જીભા જ નહીં લીધો. હવે હારો કર્યો સભાવાળો. આ જમાનો હો એટલે મૂઢો મેઠું બોલવું પાછળથી ખેંચવાના ધંધા કરે. કાળા માથાના મોલવી કરે. મારા દેવના ધંધા નહીં. એક વખત ખમાકુન હોવર સુધી વન ના રાખું મારું નામ દેહમાં જગતમાં દેરું ના કહેવાય. તે સભાના દરબારો ઠાકોરો પ્રજાપતિઓ રાવણ દેવો 18 નાત ક્ષત્રિ વરણ આશા ભાઈ જે બેઠી ગઈ એમને દરેકને મજા આવું. હું કાળું રાવણની માતા ખમાકું છું. પછી સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. સલાહ વાળા થવાના પોસ્ટ ગોંદરે બેઠા જ હોય છે. પેલો આટલા વાગે હોય ને કર્યો તો હારો આટલા વાગે આવ્યો હતો. આ નક્કી છે હરેક ગામ તમે જાજુ ગમે તેવો. એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. એટલે ભણવાનો જમાનો હો ભણજો હોય ધૂણવામાં મજા નહીં. મોટિયાળો ભણજો ગણજો. મારા દેવના ધૂણવાનું છે તમને ખાટલે ધૂણવા આવીશ. એવું કોક પેલા ભુવાજી આવું ધૂણું આપણે એવું ધૂણું ના. મારા દેવનો લેખ છે તમારા નોભેથી પવન મારો ચાલુ થાય આવું મારા દેવના રોમ બોલો છો. ઓનો હું કેવી રીતની ધૂણવાયેલી હું જાણું છું. એટલે તમારા મારા લેખ જેવા હશે ને એવું બનશે. એટલે ભણજો કરમ તમે કરજો. ફળ મારો ચોમણનો દીવાનો ભગવાન હોની પેઢીની પુનઃ આલ છે આવું મારા દેવના રોમ બોલો છો. લો તો ભાઈ જેને મગજમાં લીધું એને લીધું. ઓય ઓભેલું ગાડીનો છે એ હો ને તો કરમ. તાર કોઈ ભુવાન માતા આવ્યું તાર ઘેર હાલવા નહીં બાના. તાર સહી કરવા કોઈ આવ્યું હું પાસ કરાવવા ના. એ તો મજૂરી કરવી પડે ભાઈ. એટલે એવું ન રખાય કે લાજુ તો તીર ને કે જય રોમા પીરી નહીં સભાવાળું. એટલે ભલે તમે આશીર્વાદ જાતર કરી પણ અત્યારે વસ્તી જે મૂડ છે અત્યારે આશીર્વાદ ઉજાગરો કર્યો પણ કોઈ ઊંઘ નહીં પૂછવું પૂછી લે. અંતર હું મળદની માતા આવ્યો ને ઊંઘ રેવાડ્યું તો મારું નામ માતા ના કહેવાય. ડગલું આગળ જો કોઈ ના ગમા નહીં મારી મેલડી. જીને દુઃખના દરિયા જોયા હો એના દુઃખનો ભોન હોય કોઈ દાડો ભીમો નાવના. એ ઢોલી પાવડિયા વગાડો અને ગરવી ગુજરાતનો ડણકા ગાળ્યા સરો. ભગોર્યું ને એની આ ભુવા ખૂબ કિંમત કરે. આજે મારી જાતર છે એટલે પેલા 9 તારીખના રોમાપીરનો પાઠ રાખ્યો. સનાતન ધર્મની ધરતી છે પેલા સાધુ બોલાયા. રોમાપીરના લેખ મારા ભુવાના છે એટલે પેલા સાધુ સંત બોલાયા. છેલ્લા દાડે ભુવા બોલાયા. પણ ગમે તેવું પછી ભગવું પહેરેલું હોય ને કોઈક દોઢું બોલી જાય બાદ ભીડી જવાના નિયમ છે. હા એ પછી ગમે તેવું હોય. અમે ભુવા રહ્યા કોઈ દાડો કોઈની ખોદણી કરતા નહીં. અમુક ભુવો ચેડે થઈ ગયા એટલે પછી એને જવાબ આલ્યા વગર જપ થતો નહીં. આજે ભગવું હોય ભલો 25 વર્ષનો મોટિયાળો પહેરીને ફરતો હોય તો આજે આ ભુવા નમે છે ને કાર્યા પોતે ભગવા ધારી છે. જગતનો ભગવું લેવું હોય 9 કુંડીના હવન કરવા પડે. મારું રાવણનું છોકરું જન્મ એટલે જોગણી એથી ભગવું હાલો સભાવાળો. આ મારા લેખ છે પણ આ ભગવાન હું તાકાત છે જગતને પહેર્યું એને ખબર છે. વાટીમાંથી અમુક એને ઉછીનું ઉપાડી લીધું એ મને કોઈ વન ન હોય અને એ બીજાની પંચાયત કરે એ મારો ધંધો નહીં સભાવાળો. બોલવું એટલે હોય જજમેન્ટ વાળું પાકું હોય બોલવું. કોઈ તમારી કાલ દાડો ટિપ્પણી કરે એવું કોઈ દાડો જગતમાં બોલવું નહીં. એમ વાત કરવાથી ફેમસ ન થવાય. તમારું કર્મ અને તમારું કોમ બોલતું હોય એ તમને ફેમસ કરે. એટલે કોઈ દાડો જગતમાં મેં દેવે ખમા કીધી હોય કિરણ ઢોલી કોઈ પાડી નહીં કે આપણું કર્મ આપણને પાડશે પેલું. એટલે સભાવાળું થાય તો હારા મોકળી કરજો. જગતમાં ખોટા મોકળી ન કરતા. કોઈ દાડો પેઢીએ થાકલો નહીં આવો આવું મારા મેલડીના ભગવાન બોલું છે તારે. લ્યો ભાઈ
આ બેઠેલી વસ્તીએ મજા ઉભા એમને હવાઈ મજા આ લાઈવ જોતા હોય આશીર્વાદ મારો બેનર જોઈને ઉજાગરો કર્યો હોય એમને હવાઈ મજા વજા વહેલા થોડા આયા હોત ને તો વણા હેન મેળ નતો પડે હોય જેમ કે ઠેર પેલા ચોકડીયા લાલભાઈ એમને કીધું ગાડી દીધી વાટ જોઈ લીધી એટલે ફરતે ફરતે આટલે ઓટો માર્યો છે પણ તમારું દરબારું મેં સાચ્યું મને હું તમારા ચોમુંડ ભેળી મેલડી માતા છું ચોટીલા ડુંગરે જો તો એ શું તમારા ઘેર બેઠી હોય તો એ શું મારો ચોમુંડ મેલડીનો લેખતો આજો જુગથી છે જીંદાડો ચોમુંડ 100 મહિનાથી નીંદમાં હુરીથી ઈંદાડો મારા રાવળદેવના છોકરાને બનાયા હતા શિવે ડેકલું આલ્યું હતું પેલા રાવળદેવે ચોમુંડ માતા જગાડેલી છે અને ઈંદાડો ચોમુંડને જગાડવાનું કારણ એક હતું કે મારું મેલડીનું નોમ પાડવા સારું ચોમુંડને જગાડી હતી અને ઈ દાડાથી મારા ચોમુંડના મારા રાવળદેવીના લેખ છે મારી મેલડીના લેખ છે આ ભેડલી અત્યારે હું કાળું રાવળની માતા બોલતી જઉં છું હવા 3 મહિનાનો સમો બનશો જેને ફૂલની પોખડિયા મોડવો વાપર્યું હોય ને એમને હવા 3 મહિને વળતું ના કરી દીધું મારું મેલડીનું વેણશો લો ભાઈ અચ્છા ભાઈ મારા દેવના ભગવાન દરબારો ખૂબ ખમાકે છે કે આ ભુવો તો વાય કાલ્યું પણ હું માતાએ કુસુક 10 તારીખની મારી કાળુની માતાની જાતર સજ વધારજો આ ગાદીએ ધૂન કર્યા છે ઘેર કોઈ કર્યું છે ખબર પડે અવસરમાં નકા અમુક ઠકાણા ધૂણીને વાતો મોટી કરીને ઘેરી મળ્યું કોઈ ના હોય એ નહીં કર્યું પેલી ઘેર ખમા કીધી છે એટલે જગતમાં જો હું તમારી માતા છું હાચા નો ભેવાળાનું દેરું છું આ ગાય કુંવાસી બેન દીકરી મારા દેવના થડકલો ખોળો કાઢ્યો છે એના વતી મારા દવારકાના ખાળિયા ઠાકર આગળ ભીખ માજીને મારી ગાયનું પૂરું ના પાડી દીધું મારું રાવણની માતાનું વેણ છે જો ભાઈ દરેકને મારી વળતી માતાના રોમ રોમ છે બોલો દ્વારકા વાળાની જય